મિત્રો હવે આપણે સમજીએ કે જો ઘરમાં મસાણી મેળડી માતાજીનું દુઃખ હોય અથવા કોઈ તાંત્રિક વિધિ દ્વારા કોઈએ માતાજી મૂકી હોય અથવા તમે જે જમીન કે ભૂમિમાં રહેતા હો ત્યાં માતાજીનો વાસ હોય તો તેના લક્ષણો કેવી રીતે દેખાય છે? સૌથી પહેલા આગ લાગવાની ઘટનાઓ, માતાજીનો ફોટો અચાનક સળગી જવો, મઢમાં આગ લાગી જવી, ભલે પછી એ તમારી કુળદેવીનું જ મંદિર કેમ ન હોય, અથવા માતાજીની ચૂંદડી જાતે જ સળગી જવી, અથવા તો માતાજીના દીવામાંથી સળગતી દિવેટ કોઈ ઉંદર દ્વારા ખેંચી જવી અને ઘરમાં આગ લાગવી. એવું બને તો સમજી લો મિત્રો, આ મસાણી મેલડી માતાજીનો પ્રથમ સંકેત છે કે માતાજીનું ઘરમાં દુઃખ શરૂ થઈ ગયું છે. બીજું લક્ષણ, ઘરમાં પંખો પડવાની બીક. ક્યારેક છત પરથી પંખો બીજું કોઈ નીચે પડી જાય અથવા વારંવાર એવું થવાની આશંકા થાય તો એ ઘટના પણ માતાજીના દુઃખ તરફ ઇશારો કરે છે. ત્રીજું લક્ષણ, જ્યારે ભાઈઓ ભેગા થઈને માતાજીના મઢમાં નૈવેદ્ય કરવા બેસે અથવા માતાજીનો તહેવાર મનાવવા તૈયાર થાય કે પછી માતાજીની રજા લેવા બેસે અને એ જ સમયે ઝઘડો થાય, કંકાસ ફાટી નીકળે, તો મિત્રો એ પણ મસાણી મેલડી માતાજીનો જ સંકેત છે. હવે ચોથું અને સૌથી ગંભીર લક્ષણ, ઘરમાં જમતી વખતે વારંવાર ઝઘડા થવા માંડે. ઘરના સભ્યો એકબીજા સામે ઊભા થઈ જાય, કોઈના પર કેસ કબાડા ચડવા લાગે, કોઈને કેન્સર જેવી બીમારીઓ પકડી લે, કોઈ દારૂના રવાડે ચડી જાય. ક્યારેક તો ઘરમાંથી કે શરીરમાંથી એકદમ ખરાબ અને ગંદી દુર્ગંધ આવવા લાગે. આ બધા સંકેતો સ્પષ્ટ કહે છે ઘરમાં મસાણી મેલડી માતાજીનું દુઃખ છે. પરંતુ મિત્રો, સૌથી ભયાનક તો ત્યારે બને છે જ્યારે કોઈ તાંત્રિક મસાણી મેલડીના શબ્દો કે તંત્ર દ્વારા મારણ પ્રયોગ કરે છે. એવામાં માતાજી કાં તો સીધું જ સામેવાળા વ્યક્તિને મારી નાખે છે અથવા તેને પાગલ બનાવી દે છે, અને એવો પાગલ કે જે ગંદકી અને પલીતો ખાવા લાગે છે અને માનવમાંથી માનવ તજ ખોવાઈ જાય છે. या तो ये ऑन द स्पॉट बंदे को मार देती है, ऑन द स्पॉट, और या फिर ये पागल कर देती है. पागल कैसा करती है? जैसे आपको पागल कर दिया, नाली में से कूड़ा निकाल निकाल के खा रहे हो. મિત્રો, આ છે મસાણી મેલડી માતાજીનું ભયંકરતમ સ્વરૂપ, જેનો સામનો કરવો માનવ માટે અસંભવ બને છે. હવે મિત્રો, જો આપણને લાગે કે આ ઘટનાઓ સામાન્ય નથી પણ તેની પાછળ કોઈ અજાણી શક્તિ, કોઈ રહસ્યમય શક્તિ જવાબદાર છે, તો સૌથી પહેલા કોઈ જાણકાર ભુવાજી પાસે જવું જોઈએ. પરંતુ સાવધાન, ભુવાજી સાચા હોવા જોઈએ. કોઈ લાલચુ કે પાખંડી માણસ પાસે ન જવું, કારણ કે સત્ય માત્ર સાચા ભુવાજી જ બતાવી શકે છે. એવા ભુવાજીને પૂછીને સમજવું જોઈએ, શું આ દેવીનો પ્રકોપ છે? શું આ મસાણી મેલડી માતાજીનો દુઃખ છે? જો હા, તો એ મસાણી મેલડીનો દુઃખ શા માટે છે? શું આપણા બાપદાદા વડવાઓની મસાણી મેલડી છે, અથવા કોઈ તાંત્રિક દ્વારા મંત્રવિદ્યાથી મોકલવામાં આવેલી મસાણી મેલડી છે, અથવા પછી એ ભૂમિકાની જમીનની મસાણી મેલડી છે? મિત્રો, જ્યારે નક્કી થઈ જાય કે મસાણી મેલડી માતાજીનો દુઃખ કઈ રીતે છે, ત્યારે તેના ઉપાય પણ અલગ અલગ હોય છે. જોઈએ આપણા વડવાઓની બાપદાદાઓની મસાણી મેલડી હોય તો સૌપ્રથમ કુળદેવીને પૂછીને રજા લેવી જોઈએ અને પછી ઘરની બહાર મસાણી મેલડીને બેસાડી 2 અગરબત્તી, 1 ફૂલનો હાર, 1 શ્રીફળ અને ખાંડની લાપસી બનાવીને ધૂપ કરવો. કેટલાક લોકો પોતાના વડવાઓના સમય પ્રમાણે રીત રિવાજ મુજબ માંસ, મટન, દારૂનું નૈવેદ્ય આપે છે. પણ મિત્રો, જો તમે આ વસ્તુઓ ન વાપરતા હો તો દારૂની જગ્યાએ 1 લોટો પાણી લો, એમાં કંકુ અને ગોળ નાખો અને તે પાણી માતાજીને અર્પણ કરો. પછી શ્રીફળ અને લાપસીનો ધૂપ કરીને 2 હાથ જોડીને માતાજી સમક્ષ પ્રાર્થના કરો કે માં, અમારા વડવાઓ અને બાપદાદાઓએ જે ભૂલો કરી હશે તેની માફી માંગીએ છીએ. અમારા પરિવાર પર સદાય દયાભાવ રાખજો. અને મિત્રો, જો દુઃખ કોઈ તાંત્રિક દ્વારા મોકલેલી મસાણી મેલડીનું હોય તો જે કામ માટે માતાજી મોકલાઈ છે તે વેણ વચન પૂરો કરીને માતાજીને બહુ હરખથી વળાવી દેવી જોઈએ. આ રીતે ભક્તિ, આસ્થા અને સાચા ઉપાય દ્વારા આપણે મસાણી મેલડી માતાજીના કોપને શાંત કરી શકીએ છીએ અને પરિવાર પર ફરીથી આશીર્વાદ વરસાવી શકીએ છીએ. હવે મિત્રો, એક અગત્યની વાત યાદ રાખો, મસાણી મેલડી માતાજી ફક્ત દુઃખ અને પીડા આપનારી દેવી જ નથી. જો માતાજી પ્રસન્ન થાય
તો માણસના જીવનમાંથી દરેક અંધકાર દૂર કરી દે છે, તેના બધા દુઃખ, દર્દ, વિપત્તિઓ હટાવી દે છે અને તેના જીવનમાં ધન, ધાન્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવી દે છે. આ સત્ય આપણને એક અદ્ભુત કથા દ્વારા જાણવા મળે છે. હા મિત્રો, આ કથા છે રાજા વિક્રમાદિત્ય અને મસાણી મેલડી માતાજીની. તો હવે